અમદાવાદના તળાવ 12 મહિના પાણીથી ભરેલા રહે તે માટે મનપા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી। તમામ તળાવને એસટીપી પ્લાન્ટથી કનેક્ટ કરાશે, જેથી ઉનાળામાં પણ તળાવમાં પાણી ભરેલું રહે। પરંતુ ઉનાળાની શરૂઆત થતાં અમદાવાદના તળાવોમાં પાણી જોવા મળ્યું નથી। ઉનાળાની ગરમીમાં તળાવો ખાલી થઈ ગયા છે, જેનું કારણ એ જ છે કે એસટીપી પ્લાન્ટની વાતો માત્ર કાગળ પર રહી છે। વોટર સપ્લાય એન્ડ સુએજ ટ્રીટમેન્ટ કમિટીના ચેરમેન દિલીપ બગડિયા અને એમનું એવું કહેવું છે કે અત્યારે માત્ર શહેરના 3 થી 4 જેટલા તળાવમાં જ એસટીપી પ્લાન્ટ કનેક્ટ કરવાની યોજના શરૂ કરાઈ છે। તળાવોની વાત કરીએ તો તળાવોમાં આપણે કોઈ જગ્યાએ 1 એમએલડી 2 એમએલડી એવી રીતે આપણે પ્લાન્ટો કરવાનું ચાલુ કરેલું છે। એવી રીતે અત્યારે શરૂઆત કરીએ તો સોલા છે, ગોતા છે, જે ગેરતપુર છે, ગેરતપુરમાં આપણે 10 એમએલડીનો કર્યો છે, સોલામાં 30 એમએલડી કર્યો છે। ત્યાં આજુબાજુના જે તળાવો છે એને એમાંથી પાણી ભરશું। આપણે આવનારા દિવસોમાં જે ઘુમા છે, ઘુમા પણ એસટીપીનું પ્લાનિંગ કરી રહ્યા છીએ, ત્યાં 10 એમએલડીનું પ્લાનિંગ કરવા જઈ રહ્યા છીએ। એવી રીતે અસારોમાં અત્યારે હાલ કામ ચાલુ છે 2 એમએલડીનું। એવી જ રીતે વસ્ત્રાપુરમાં 2 એમએલડીના પ્લાન્ટનું કામ અત્યારે ટેન્ડર કર્યું છે અને ટૂંક સમયમાં થશે। એમાં આવનારા દિવસોની તમામ જે તળાવો છે એમાં 1 એમએલડી કે 2 એમએલડી જે પ્રમાણેની સગવડ જ્યાં જગ્યા મળશે એ પ્રમાણેના આવનારા દિવસોમાં આપણે ત્યાં આગળ એસટીપી પ્લાન્ટ બનાવીશું અને એનાથી તળાવો ભરવાનું કામ અને વધારે લેવલ થાય તો જમીનમાં બરકોડિંગ વેલ દ્વારા નીચે ઉતરે એ ટાઈપનું આયોજન આપણે હાથ પર ધર્યું છે। અમદાવાદ મહાનગરપાલિકા એટલે નામ બડે और દર્શન છોટેનું બીજું ઉદાહરણ। જી હા, અમદાવાદ મહાનગરપાલિકા તળાવોને 12 મહિના પાણીથી ભરેલા રાખવાની વાત કરતી હતી, એસટીપી પ્લાન્ટ પણ નાખવાની વાત કરતી હતી। આપ જુઓ કે જે રીતે એસટીપી પ્લાન્ટ પાછળ વર્ષે કરોડોનો ખર્ચો કરવામાં આવે છે કે આ તળાવની અંદર શુદ્ધ ટ્રીટેડ પાણી છે જે 12 મહિના રહી શકે, પરંતુ હજુ તો એપ્રિલ મહિનાના 15 દિવસ પણ નથી થયા ત્યાં અમદાવાદના તળાવો છે જે સુકાવવાની શરૂઆત થઈ ચૂકી છે। અને આ પરિસ્થિતિ છે તે માત્ર આ તળાવની નહીં પરંતુ અમદાવાદ શહેરમાં આવેલા તમામ તળાવોની અંદર આ જ પ્રકારની પરિસ્થિતિ છે। ક્યાંક એસટીપી પ્લાન્ટ છે જે કામ નથી કરતા અને તેના જ કારણે તળાવોમાં જે પાણી આવવાનું પણ ક્યાંક બંધ થયું અને તળાવો છે જે હાલ સૂકા બન્યા હોય તે પરિસ્થિતિ છે તે અહીંયા જોવા મળી રહી છે। તળાવો બાળકો માટે રમવાની જગ્યા બન્યા હોય તે કહેવું પણ ખોટું નથી, કારણ કે મોટા ઉપાડે અહીંયા કરોડોનો ખર્ચો કરી એસટીપી પ્લાન્ટ નાખવામાં આવતા હોય છે, પરંતુ ઉનાળો આવતા જ આ પાણી છે જે સુકાઈ જાય છે અને એસટીપી પ્લાન્ટ છે જે કામ નથી કરતા। લોકોના કરોડો રૂપિયાના ખર્ચે આ પ્રકારના મોટી વાતો છે જે અમદાવાદ મનપા દ્વારા કરવામાં આવતી હોય છે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ છે જે ઉનાળો આવતા જ અમદાવાદ શહેરના તમામ તળાવોની આ પ્રકારની જોવા મળી રહી છે। માત્ર એક તળાવ નહીં, અમદાવાદ શહેરના તમામ તળાવોની અંદર આ જ પ્રકારની પરિસ્થિતિ ઊભા થતા અમદાવાદ મનપાના વાયદાઓ ઉપર પણ લોકો હવે સવાલ કરતા જોવા મળી રહ્યા છે। કેમેરામેન નિકુંજ સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ।